દીકરા મનોજ પ્રકાશ મહેશ, દીકરી સુનીતા, સર્ગ સેવા નાનજીભાઈ સુરેશભાઈ તો દેવ થઈ ગયા છે. એમની આત્માને પણ શાંતિ સદગતિ મોક્ષ ગતિ મળે એવી પરમાત્માને આપણે પ્રાર્થના કરશું સાહેબ. પણ એક માની મમતાના એક વૈરાગી ભજનની આ ફરમાઈશ છે ખાસ કરી. કૃષ્ણ કનૈયાલાલ કી જય. આજે દીકરો મનોજ પ્રકાશ મહેશ એ માન વૈરાગ કરી રુદન કરી અને યાદ કરતા હોય ને મમ્મીને કહેતા હોય કે એ માં, અહીં માઈ અમારું ઘર નમે તો ભલે નમી જાય, અહીં ધન દોલત માલ મિલકત અને કદાચ અમારા રૂપિયા ખૂટે તો માં ભલે ખૂટી જાય, અહીં પણ તું ક્યાં નમી જી મારા ઘરના મો. હમણાં થોડાક સમય પહેલા સુના સુરેશભાઈ આ હમણાં લગભગ 2 મહિનાની આસપાસ કંઈક થયું છે. સુરેશભાઈ ઉર્ફે બેટલી અને આજ અમારા લક્ષ્મીમાં આ નાની વાત નથી. અહીં પણ આજ મારા કપટિયા વાળા પરિવારની અંદર આજ બે મોરલા વ્યા ગયા, 2 હિરલા વ્યા ગયા છે. મોઢે બોલું મામન હાચે મારું બાળપણ સાંભળે, કદાચ નજરના નેદવા માંડું તો દૂર દૂર માથે અહીં માતારું મુખડું જોવા અમને ક્યાંય નથી મળતું. અને ત્યારે 3 દીકરા વહુ દીકરી જમાઈ પોતરા પોતરી એ તારી મારા લક્ષ્મી માને કહે છે કે માં માડી તારું મુખડું જોવા જોવા, એ લક્ષ્મી માં તમારું મુખડું જોવા. માં આજે 10, 12, 15 દીના વાણા રહી ગયા. એ દીકરા કેવું કહે છે, માડી તારું મુખડું જોવા આંખો મારી લાગી રોવા, માડી તારું મુખડું જોવા આંખો મારી લાગી રોવા. આ ગૌતમ અમિત 201 રૂપિયા લાડકડા પોતરા તરફથી દાદી માની હાથમાં ભેટ કરે. બાપો બાપા તારું મુખડું જોવા આંખો મારી લાગી રોવા, બેટા તારું મુખડું જોવા આંખો મારી લાગી રોવા. અને 501 રૂપિયા મહેશભાઈ એમના લાડકડા દીકરા છે. આજ રડતા હૃદય મમ્મીની યાદમાં ભેટ કરે અને મારો નાથ સદાય ભર્યો ભંડાર રાખે. જય
માગનારી હમણાં મારો દીકરો આવે હમણાં મારો દીકરો આવે આવે એવા ભડકા બેટા તારું મોખડ જોવા માડી તારું મોખડ જોવા આંખો મારી લાગી રોવા માડી તારું મોખડ જોવા આંખો મારી લાગી રો જય હો પોતાના દીકરાને નાનેથી લઈ કાળી મજૂરી કરી મોટો કર્યો હોય અને એવો દીકરો માન મેલી પરદેશ જાય ને ત્યારે માયાના દીકરાને કહી શકે દીકરા દીકરા તારી યાદ મારે મારી નીંદર વેરણ થઈ પાણી મન વાવતા નથી અન્ન પાણી મન વાવે લઈને કાયા કરવાઈ ગઈ દીકરાનો મોખડ જોવા આંખો એવી લાગી રોવા બેટા તારો મોખડ જોવા આંખો મારી લાગી રો જય હો હરે દુખિયારી માનો કાગળમાંથી જલ કરે ફરિયાદ દુખિયારી માનો કાગળમાંથી જલ કરે ફરિયાદ આવા દીકરાના ઘર તો પ્રભુ આવા દીકરાના ઘર તો જેને ભળે તો ગળ જેવા કરે માં બાપની સેવા ભળે તો ગળ જેવા કરે માં બાપની સેવા હા હા હા
વીરા મારા મોટી કરો હે દૂધડા પાયને મોટી કરો હે વીરા મારા સુખ મારે હાંભળે રે વીરા મને સુંદરી અને એવી દુઃખમાં હાંભળે એક માને બા હે મારી દુખિયારી બેન ના વીર હે વીરા મને એક વાર મળવાને આ ગૌતમા મરી ગયા ભઈ રે અન પડ્યા પેલા મોમી રે મોમાને હા એ ઢોસલા ખાઈ રે વીરાય આપણે ઓ મારા ભાઈ મોટા થયા એ દુખડા બેઠીને આપણે મોટા થયા સસરાએ વીરા મને હવડા હવડા બોલતા અન મારી હગી નણદલ દેતી મને ગા એમાં જાય છે મારા પિયરિયાની લાજ વીરા મને એક વાર મળવા અને હૈયે રાખજો જા જાય હે એવું બોલ્યું રે ચાલ્યું મારા લક્ષ્મી માનું માફ કરજો આઈ તો ચાલ્યા હરી ના દેશ મામી ભૂમિના દીકરી છે વાણેશ થયો 101 રૂપિયા આવા વૈરાગી ભાઈ ને બેન ના પવિત્ર ભજનમાં ભેટ પડે બાપો બાપા
આને જોયાનો માર અય પ્રભુને દેવો પડે જવા કેમ કરી તારો મોઘો અને શું કહેતા હતા પાછળ ઘડીક વાર અડધો કલાક સંતોષ રાખો ભાઈ અત્યારે કોઈ વહી નહીં જતું તમારે વ્યવહાર માટે બે ભજન માટે શાંતિ જાળવો હે ને બે ભજન માટે ચાલુમાં કોઈ વ્યવહાર કરશો નહીં બે હાથ જોડું છું તમારે પગે પડું ચાલુમાં કોઈ એટલે કોઈ વ્યવહાર કરશો નહીં હમણાં તમને કહી દઈશું મર્યાદા પૂર્વક કે હવે વ્યવહાર કરી નાખો એટલે કરી નાખજો તમને વ્યવહાર છે જ નહીં હા બધા બેસી જાઓ પાછળ નો ધારા વ્યવહાર છે જ નહીં કોઈ વ્યવહાર કરતા નહીં ચા વાળા ભાઈ બેસી જાવ ને ખાલી હમણાં ઘડી ગયા સુંદર મજાની ભાઈ ફરમાઈશ કરી છે અમારા જયભાઈ કારણ કે માઈ માં તમે હું બધાય જાણીએ છીએ ભાઈ કે માઈ માં બીજા બધાય વન વગડાના વા માથી મોટું કોઈ નથી જળધર હોય કે જગદીશ આઈ અંબા આગળ હાલી આ માં નમાવે તને શેષ પણ માય મને એકલા મેલીને માય મને રોતા મેલીને માં પાટણ નગરની આ ઢીંગી ધરતી માથે અહીં તું અમને એકલા નો ધારા મેલીને ક્યાં જાય છે અહીં માં કાલ ઉતરણ જેવો કાલ 2026 ની સાલ બની જાય અને કાલ ઉતરણ જેવો મોઘેરો તહેવાર આવે માય મને ઉતરણ ના તહેવાર વહમાં લાગે મને ઉતરાણના તહેવાર વહમાં લાગે પણ કોને જઈ આ દુઃખની વાત અત્યારે એવું છે દુનિયા પ્રકાશભાઈ આ પાછળ બેનો વાતો ના કરો જુનાગઢની રાવઠીમાં નથી બેઠા અને કોઈ લગ્નમાં નથી બેઠા આપણે ભજનમાં બેઠા હોય ભજનની મર્યાદા જાળવવી પડે દુનિયામાં અત્યારે સમય એવો છે મરી ગયો એટલે ઢળી ગયું ઝાડ પડ્યું જગા થઈ પણ જેનું જાય ને અત્યારે તો એવું કહેવા જેવું નથી ભાઈ સગા હોય સ્વાર્થી પાપી હોય પાડોશ ગુરુ હોય લાલચુ આ બધા આપણા કઈની કર્મના દોષ છે જેવું કરો એવું ભરો કોકના ભજનમાં આપણે જઈને હરખા બેઠા હોય ને કોકના આંગણે જઈને 5-25 રૂપિયાનું દાન કર્યું હોય અરે કોકના આંગણે બેહી અને કઈક બે હારી વાત કરી હોય ને તો ભગવાન રાજી થાય પણ એથી અમારા ભાઈની ખાસ ફરમાઈશ છે એ અમારા લક્ષ્મી માં માટે જોકે અમારા સુરેશભાઈની અંદર પણ શબ્દો ગવડાયા હતા સમાજમાં ઘેર ઘેર શબ્દો ગવાય છે પણ ખાસ કરી લક્ષ્મી માં માટે શબ્દોની ફરમાઈશ છે અને માફ કરજો મિત્રો તમે આમ તો ઘણું બધું દાન પૂન કર્યું છે
બીજું તો કાંઈ કહેતો નથી. કોણ દીકરા દીકરી વહુ જમાયું પુત્રા પુત્રી જરૂરથી તમને લગ્ની જાગે તો એ લક્ષ્મી માના એ શબ્દોને વધાવજો. કારણ કે મારકિરિયાની આ છેલ્લી રાત છે. હવે પછી માની પાછળ મારકિરિયાના એ ભજનિયા નહીં ગવાય. પરમાત્માએ આપ્યું હોય તો એ શબ્દોને વધાવી લેજો. ત્યારે દીકરા દીકરી મમ્મીને કહેતા હોય ઘણું જીવો લક્ષ્મીમાના પપ્પુભાઈ લક્ષ્મીબેન ના પાડોશી છે મિત્રો 101 રૂપિયા ભેટ કરે. ત્યારે દીકરા દીકરી કહેતા હોય એવી માવડી દીકરા દીકરીની લાડ એમને રડતા મેલી માં તો હાલ ગઈ આજે દીકરાનો પ્રેમ અને એમના દીકરા છે મહેશભાઈ 1001 રૂપિયો આજ રડતા હૃદય એ મમ્મીની યાદમાં ભેટ કરે. મારો પરમાત્મા સદાય સુખી રાખે અને મારા લક્ષ્મીમાં મારા બેટલીની આત્માને શાંતિને સદગતિ મળે. બાપો બાપો સ્વાર્થી દુનિયામાં તને કોની લાગી નજરું હીરો ખોવાણો મારો પાટણ નગરમાં સ્વાર્થી દુનિયામાં કોની લાગી નજરું હીરો ખોવાણો મારો પાટણ નગરમાં લાડ કડી દીકરાની લાડ કવાય લાડ મારા વિશાલના નામથી પણ 501 રૂપિયા એ લક્ષ્મી માની યાદમાં ભેટ કરે છે. ત્યારે દીકરા વિશાલના તો દાદી થાય. નો દારા મેલી અમને હાલ ગઈ આજે રડતા
અને લાડકડા અમિતના નામથી 201 રૂપિયા એ લક્ષ્મી માની યાદમાં ભેટ કરે. એ રાજાના કુંવર જેમ રાખતી રાયકા સુખ દુઃખમાં આવી ઊભી રેતી મારા રાયકા. રાજાના કુંવર જેમ રાખતી રાયકા સુખ દુઃખમાં આવી ઊભી રેતી મારા રાયકા. આવા ભાણેજ ભત્રીજાની લાડકવાઈ એવા પુતરા પુતરીની લાડકવાઈ રણતા મેલી મને હાલ ગઈ. અને મિત્રો વૈરાગ તો ઘણા હોય, લાડકડા ભત્રીજા તરફ રાકેશના નામથી કાકીની યાદમાં ભેટ કરે છે. અને મારા ઈશ્વરભાઈ એમના દિયર થાય અને સુંદર મજાની અહીંયા ફરમાઈ છે. એ દીકરી સુનીતા, દીકરો મનોજ, પ્રકાશ, મહેશ અને એમના લાડકડા ભત્રીજા છે રાકેશભાઈ અને એમના દિયર છે ભાઈ હેંગ થઈ એમના દિયર ઈશ્વરભાઈ ધનવા છે. સુંદર મજાના શબ્દો ગવડાવે. પણ જેદી માની અને હું દરરોજ કહું છું સાહેબ, ધનવા છે લાડકડા પોતરી તરફથી દાદી માની યાદમાં ભેટ કરે. પણ રુદન કરી દીકરી દીકરા કહેતા હોય કે માં આજ પાટણ નગરની આ ધરતી માથે શેરીએ શેરીએ દીવો લઈને ગોતવા જાવે ને એ તોય એમને અમારી માં નથી મળતી. તું જતી રી લાડકડા દીકરા 1001 રૂપિયો ફરી વાર અમારા મહેશભાઈ. આહા પણ ઓ મહેશ આ દુનિયા બહુ મોટી છે અને જેના જેના મા બાપ જીવે છે ને ભાઈ, જેના આગળ માં જીવે છે એની સેવા મા બાપ હાજર હોય તો જીવતા કરી લેજો. મર્યા પછી તમને બહુ પછતાવો થશે. કેમ કે મરી ગયેલો મનખો પાછો આવતો નથી. એકવાર આ કાયામાંથી જીવ જતો રહે એ જીવ પાછો આવતો નથી મારી નાથ. પણ તૂટી દીકરાની અરે વાયા જે મમ્મી તારી યાદ આવે
મારી લાખો રૂપિયાની માયા જેવી સાહેબી લૂંટાવું પણ મને દુનિયા મળે દીકરો કઈને આટલું બધું માણસ ભેળું થયું છે અને કદાચ આજની રાત વહી જાહે ને એટલે કાલ માણસના ઘેર વયું જશે પણ તારા જે દીકરા છે આજ માથી ભવે ભવના છેટા પડી ગયા હો પણ જ્યારે જ્યારે માની યાદ આવે ને માનો ફોટો જોઈને કેવું બોલે ઓ નહીં મળે મને દુનિયા में આવી મમ્મી નહીં મળે રો અન્નમાં તું હતી તો મારા ઘરના એ રજવાડા યજવાડા યતા ભાઈ અરે પ્રભુ મારા પરિવારની ઓ મારી સિંહણ જતી રે મારા દ્વારકાના નાથ એવી તારા ખજાને એવી ક્યાં ખોટ લાગી જો કદાચ રૂપિયા ધન દોલત માલ મિલકત ની ખોટ લાગે ને અહીં પૂરી થઈ જાય પણ આવી માવડી મનોજ પ્રકાશ અને મહેશ ત્રણ દીકરા દીકરી એક જ છે એમને ગૌતમિયા જો કદાચ દીકરીને પિયર માથે હાહરવેલ ની અંદર દુઃખ પડે ને અહીં તો દીકરી પિયર માથે જઈને એની માં હોય ને એની માની એના દુઃખની વાત કરે પણ એ સુનીતા આજે એની મમ્મીને યાદ કરીને હું કહેતી હોય મને વહુ લાગે મને પાટણ નગર ઓ મારું પિયર મને વહુ લાગે અને મારો માડીનો મરી જો ઓ બેટલી કાલે ઉતરાણ ના તહેવાર આવે મને ઉતરાણ ના તહેવાર વહવા કાલ ઉત્તરાયણ જેવો તહેવાર આવશે પણ કદાચ મારા પિયરમાં
અહીં મારા મોમેરાનો ભરનારો મારો માડીનો જાયો ભાઈ મારો નાનજી મારો સુરેશ ના હોય અને મારા ઘરના ગોખલે મારી માં ના બેઠી હોય ને તો મન મારું પિયર બહુ લાગે 2026 ની 2026 ઓ સાલી વહવી લાગશે અન રાજા રજવાડે મારા બેટલીને ઓ મારી માવડીને જન્મ આપજે રો હરિદાસ એક એવી ફરમાઈશ છે કારણ કે દુનિયામાં આ સાંભળજો સાહેબ દુનિયામાં કોઈ એવી બેન નથી આ સાંભળજો કોઈ એવી બેન નથી ભલે જીવતા ઝઘડા 1000 થયા હોય ભલે જીવતે 1000 કજિયા થયા હોય પણ કોઈ બેન એવી નથી કે જેને એનો ભાઈ દુવાલો હોય આજ જો કે અમારા લક્ષ્મી માના પિયરિયા એમના ભાઈ ભાભી હોય ન હોય મને ઓળખતો નથી સાહેબ પણ અમારા સરગસ એવા નાનજી અમારો સુરેશ ઉર્ફે બેટલી આજે એની બહેનો એને યાદ કરે છે અને એક નાની સુંદર મજાની ફરમાઈશ કરી છે જો કે શબ્દો મને બહુ ગમે અહીંયા ગવાઈ ગયું હોય પણ ફરીવાર ફરમાઈશ કરી છે એ ભાઈ બહેન માટે અમારા નાનજીભાઈ સુરેશભાઈની લાડકડી બેન યાદ કરતી હોય પણ આટલે હોય એ શબ્દોની કદર કરજો ત્યારે બેન શું કહે વીરા રે ઓ વીરા આજ મને તારી યાદ આવે રે એ સુરેશ આ બેટલી આ ભાઈ બહેન નો પ્રેમ ભલે વીરા રે ઓ વીરા આજ મને તારી યાદ આવે રે મન તારી યાદ બહુ આવે મને તારી યાદ બહુ આવે ગૌતમ બેન ને ભાઈ ક્યારે યાદ આવે બેન ને ભાઈ ક્યારે યાદ આવે કવિ લખે છે રાખડી પૂનમમાં ક્યારે મને વીરો યાદ આવે રે ત્યારે એવી મમ્મીની યાદમાં ઘણા બધા આમ તો મા માટે શબ્દો ગવાય છે પણ
મીરાબેન ના નામથી ભેટ કરે છે. તારા વિના ઘર સુનું સુન લાગે તમને મળવાને એ માં તારા વિના ઘર સુનું સુન લાગે તમને મળવાને માવડે બધા માગે આ જો તમને એટલું કહી ગયા એ હાચવજો તમને એટલું કહી ગયા. પુત્રા પુત્રી દાદી માને યાદ કરે આંખે પુતરાને આંસુ રહી ગયા. આંખે દીકરાને આ દીકરા જય હો મારા હિરલાની મોટ પડી જય હો જય હો જય હો. આવા હિરલાની ખોટ પડી પૂરી ના થાય એ હિરલાની ખોટ પડી પૂરી ના થાય આજ પડે ને ઘરે આવો હસતી તું દેખા. એમાં તારા જેવું કોઈ નથી ને કોઈ નહીં થાય. લક્ષ્મી માં તારા જેવું કોઈ નહીં થાય. નથી આજ સુધી કદી થવાનું અમર કોઈ રહ્યું નથી અમર કોઈ રહેવા. થયું નથી આજ સુધી કદી થવાનું અમર કોઈ રહ્યું નથી અમર કોઈ રહેવાનું. પણ હારા હાચા ભોળા માણસ વેલો ઈ લઈ જાય. હારા હાચા ભોળા માણસ વેલો ઈ લઈ જાય. માણસ અત્યારે સમય એવો છે કે હાચું બોલે ને હાચું જે હાચું બોલવા વાળો હોય ને એ આ દુનિયાને કડવો ઝેર જેવો લાગે છે અને મેઠું બોલવા વાળો હોય ને એ આખી દુનિયાની નજરમાં એને એ હીરો કહેવાય. પણ મીઠાઈ બોલા માનવી આજ ઘરના અંદરથી આવા મોઘેરા મનખા તો વહી ગયા છે એટલે કવિ લખવું પડ્યું છે કે હવે તારા જેવું કોઈ નથી ને ક્યાંથી કોઈ થાય બાપ. હવે તારા જેવું કોઈ નથી ને કોઈ નહીં થાય.
તારા વિના હું ના લાગે મારા અવસરિયા એ સોના મારા ઘર ને સોના ગણ્યા તારા વિના હું ના લાગે મારા અવસરિયા એ તારા વિના ઘર બાર સોના રે દેખાય તારા વિના ઘર બાર સોના રે દેખાય સમયની મર્યાદા છે પણ પબ્લિક બેહી રહ્યો તો કારણ કે ઠેર ઠેર ઉભા ના થાવ મનોજભાઈ છેલ્લું ભજન કરો ત્યાં સુધી એક ભજન પછી ઉભા થઈ જજો બસ મારું આટલું તો હજુ મને આ કલાકે નહીં થયો હજુ તો કલાકે હું ગાયો નહીં હું જીવ ભારીને તો આવ્યો અહીં ઘરે